નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયના ચોથા ચેપ્ટર કે જેનું નામ છે ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ. આ ચેપ્ટરના આજના લેક્ચરમાં આપણે એક અગત્યનો ટોપિક ભણશું. વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ ત્યારે તેના ઉપર લાગતા ટોર્ક એનું સૂત્ર આજે આપણે મેળવીએ. સમાન ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત ગૂંચળા પર લાગતું ટોર્ક કોઈ એક વિસ્તારમાં નિયમિત સમાન ચુંબકીય ક્ષેત્ર છે. એ વિસ્તારમાં સમાન ચુંબકીય ક્ષેત્રના વિસ્તારની અંદર એક વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું મૂકીએ તો આ ગૂંચળા ઉપર ટોર્ક લાગે. કેવી રીતે, એ ટોર્કનું સૂત્ર શું, એની ચર્ચા આપણે કરીએ. તો સૌપ્રથમ ધારો કે ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે. ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્ર સાથે સમાંતર છે, એટલે કે ગૂંચળાના ક્ષેત્રફળને રજૂ કરતો સદિશ અને ચુંબકીય ક્ષેત્ર બે પરસ્પર લંબ હશે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે આ વિસ્તારમાં સમાન ચુંબકીય ક્ષેત્ર, આવા બે ચુંબકો N અને S ની મદદ વડે ચુંબકીય ક્ષેત્ર B આ તરફની દિશામાં N થી S તરફ આ વિસ્તારમાં નિયમિત સમાન ચુંબકીય ક્ષેત્ર B રહેલું છે, N થી S તરફ. હવે એમાં આપણે આવું એક વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું મૂકીએ. એમાંથી I જેટલો ધારો કે પ્રવાહ પસાર થાય છે. ગૂંચળાને નામ આપું A, B, C, D. પ્રવાહ A થી B તરફ, B થી C તરફ, C થી D તરફ અને D થી A તરફ. આવી રીતે આ એક ગૂંચળું છે વિદ્યુત પ્રવાહધારિત. આ ગૂંચળાનું સમતલ એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે, અથવા ગૂંચળાના ક્ષેત્રફળને રજૂ કરતો સદિશ એ ગૂંચળાના ક્ષેત્રફળને રજૂ કરતો સદિશ એ ચુંબકીય ક્ષેત્રને લંબ છે. આ સ્થિતિમાં આવું એક ગૂંચળું મૂકેલું છે. ગૂંચળાના આ ભાગની લંબાઈ ધારો કે સ્મોલ a છે અને આ ભાગ ધારો કે સ્મોલ b જેટલી લંબાઈ ધરાવે. તો ગૂંચળાનું ક્ષેત્રફળ કેપિટલ A બરાબર એની લંબાઈ ગુણ્યા પહોળાઈ સ્મોલ a અને b નો ગુણાકાર એનું ક્ષેત્રફળ આપે. ગૂંચળામાંથી I પ્રવાહ વહે છે. આવું પ્રવાહધારિત ગૂંચળું સમાન ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે. હાલમાં ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે. હવે આ ગૂંચળાની આ ચાર લંબચોરસ ગૂંચળાની ચાર બાજુ છે, AB, BC, CD ને AD. આ ચારેય ભુજામાંથી I સરખો I જેટલો પ્રવાહ પસાર થાય છે, I જેટલો પ્રવાહ વહે છે. તો ચારેય બાજુ ઉપર, ચારેય તાર ઉપર કંઈક ચુંબકીય બળ લાગશે. આ બળ આપણે સૌ પ્રથમ લખીએ તો અહીં BC તાર ઉપર લાગતું બળ, BC તાર કે જેની લંબાઈ B છે, લંબાઈ કેટલી છે B, એમાંથી I પ્રવાહ વહે છે. એ B જેટલા, કેપિટલ B જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં છે. તો BC તાર ઉપર લાગતું બળ, BC તાર પર લાગતું બળ F બરાબર IL ક્રોસ B સૂત્ર મુજબ F બરાબર BC તાર ઉપરનું બળ છે એટલે નામ આપું FBC બરાબર IL પ્રવાહ I એની લંબાઈ L ની જગ્યાએ શું છે B, તો IB ક્રોસ B
તેથી આ બળ FBC એનું મૂલ્ય I સ્મોલ બી કેપિટલ બી સાઇન સ્મોલ બી અને કેપિટલ બી વચ્ચેનો ખૂણો, આ તારમાં પ્રવાહ આમ છે તો IB આમ, ચુંબકીય ક્ષેત્ર N થી S તરફ એટલે કે આ તરફ, તો બંને વચ્ચેનો ખૂણો 0 છે, સાઇન 0 0, તો BC તાર ઉપરનું બળ FBC એવું થાય 0. એ જ રીતે આ AD તાર ઉપર AD તાર પરનું બળ FAD બરાબર, એની લંબાઈ B જેટલી જ છે, તો IB ક્રોસ B, અહીં AD તારમાં પ્રવાહ આમ વહે છે તો IB ખંડ આમ, ચુંબકીય ક્ષેત્ર આમ, બે વચ્ચેનો ખૂણો 180 સાઇન 180 0, તો AD તાર પરનું બળ પણ કેવું હશે 0. આમ BC અને AD તાર ઉપર કાંઈ ચુંબકીય બળ લાગશે નહીં. બાકી રહ્યા તાર AB અને CD તાર. આ AB અને CD તાર ઉપર લાગતા ચુંબકીય બળની વાત કરીએ તો AB તાર પર લાગતું બળ FAB સદિશ બરાબર IL ક્રોસ B મુજબ I લંબાઈ કેટલી છે A, તો IA ક્રોસ B, આ બળનું મૂલ્ય FAB બરાબર IAB સાઇન, IA અને B વચ્ચેનો ખૂણો, IA ઉપર તરફ છે અને B આમ છે, IA તારમાં પ્રવાહ આમ વહે છે, ચુંબકીય ક્ષેત્ર આ તરફ છે, બંને કેવા છે પરસ્પર લંબ, તો બંને વચ્ચેનો ખૂણો 90, સાઇન 90 એટલે 1, લખવાની જરૂર નહીં. તેથી બળ FAB તાર ઉપર બળ IAB, આ બળ કઈ તરફ હશે તો IA ક્રોસ B ની દિશામાં, જમણા હાથની આંગળીઓ IA થી B તરફ ઘુમાવો, આ બળ બોર્ડના સમતલને લંબ અંદર જતી દિશામાં હશે. એ જ રીતે હવે CD તાર, તો CD તાર પર બળ આ જ સૂત્ર FCD બરાબર IA ક્રોસ B, CD તારની લંબાઈ A જેટલી જ છે, તો IA ક્રોસ B, IA અને B વચ્ચેનો ખૂણો, અહીંયા પ્રવાહ આ તારમાં આમ નીચે તરફ છે, ચુંબકીય ક્ષેત્ર આમ, CD તારમાં પ્રવાહ નીચે તરફ છે, ચુંબકીય ક્ષેત્ર આમ છે, તો બંને વચ્ચેનો ખૂણો 90 અંશનો, તો એના માટે બળ કેટલું થઈ જાય IAB જેટલું છે. CD તાર ઉપર AB તાર જેટલું જ બળ લાગે, પણ આ બળ દિશા અલગ હશે, પ્રવાહ નીચે તરફ IB ક્રોસ B બોર્ડના સમતલને લંબ બહાર આવતી દિશામાં. આમ ગૂંચળાના 4 તાર હતા, ચારેય તારમાં પ્રવાહ વહેતો હતો, એમાંથી 2 તાર ઉપર લાગતું બળ BC ને AD ઉપરનું બળ 0, કાંઈ બળ લાગતું નથી, પણ જ્યારે 2 તાર ઉપર બળ લાગે AB અને CD ઉપર, બંનેના મૂલ્ય સરખા, સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશાના બળ. AB તાર ઉપર આ તરફ આમ બોર્ડના સમતલને લંબ અંદર જતી દિશામાં બળ લાગે, જ્યારે CD તાર ઉપર બોર્ડના સમતલને લંબ બહાર આવતી દિશામાં બળ લાગે. આ બંને બળની કાર્યરેખા વચ્ચેનું અંતર, એક બળ અહીંયા લાગે છે, એક બળ અહીંયા કાર્યરેખા છે, તો બંને બળની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર સ્મોલ b થાય. તો જ્યારે કોઈ પદાર્થ પર બે સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના પણ એક રેખસ્થ ન હોય એવા બે બળ લાગે, તો 11મા ધોરણમાં આપણે ભણ્યા કે આવા બે બળ યુગ્મ અથવા ટોર્ક રચે. તો આવા આ બંને બળના કારણે ઉદ્ભવતું ટોર્ક, બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય ગુણ્યા બંને બળની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર, બળ યુગ્મ તરીકે આપણે ભણ્યા હતા કે અહીં ગૂંચળા ઉપર બે બળ લાગે છે. અહીંયા બોર્ડના સમતલ લંબ અંદર તરફ, અહીંયા બોર્ડના સમતલ લંબ બહાર આ તરફ. બંને બળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના, પણ એક જ જગ્યાએ નથી લાગતા. જો એક જ જગ્યાએ લાગતા હોત તો પરિણામી બળ 0 ટોર્કય ન લાગે. અહીં પરિણામી બળ 0 થશે, પણ આ બળની અસર હેઠળ ટોર્ક ઉત્પન્ન થશે.
આ ટોર્ક કેટલું? તો બંને બળનું મૂલ્ય ગુણ્યા બંને વચ્ચેનું લંબ અંતર. તો ટોર્ક બરાબર બળનું મૂલ્ય કેટલું? FAB અથવા FCD કેટલું? IAB જેટલું. IAB જેટલું ગુણ્યા બંને વચ્ચેનું લંબ અંતર. એક બળ અહીંયા છે, એક બળની કાર્યરેખા અહીંયા છે, તો બંને કાર્યરેખા વચ્ચેનું અંતર એટલે સ્મોલ b. તો લંબ અંતર સ્મોલ b. એ છે લંબાઈ, b પહોળાઈ, a અને b નો ગુણાકાર ક્ષેત્રફળ. તેથી ટોક બરાબર I કેપિટલ AB, જ્યાં કેપિટલ A ગૂંચળાનું ક્ષેત્રફળ. આમ આ રીતે આ I પ્રવાહધારિત એ ક્ષેત્રફળ ધરાવતું ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં એનું સમતલ ક્ષેત્રને સમાંતર હોય ત્યારે ગૂંચળા ઉપર IAB મૂલ્યનું ટોર્ક લાગશે. આ ટોર્કના કારણે ગૂંચળું આમ હતું, આમ સમતલ ગૂંચળાનું સમતલ આ રીતે આમ છે, બરાબર. અહીંયા બળ આમ લાગે છે, અહીંયા બળ આમ લાગે છે, એના કારણે ગૂંચળું છે આમ ધીમે ધીમે પરિભ્રમણ કરતું જાય. ગૂંચળું પરિભ્રમણ કરે તો ગૂંચળાને પરિભ્રમણના કારણે ખૂણો બદલાશે. તો ગૂંચળું જ્યારે થીટા ખૂણે હશે ત્યારે એના ઉપર લાગતું ટોર્ક કેટલું? તો અત્યારે ગૂંચળાનું સમતલ ક્ષેત્રને સમાંતર હતું ત્યારે એના માટે ગૂંચળા ઉપર લાગતું ટોર્ક આપણે મેળવ્યું IAB જેટલું. હવે ધારો કે ગૂંચળાના ક્ષેત્રફળને રજૂ કરતો સદિશ A અને ચુંબકીય ક્ષેત્ર B બંને થીટા ખૂણે છે. આવી સ્થિતિમાં છે બંને વચ્ચેનો ખૂણો A અને B વચ્ચેનો ખૂણો થીટા હોય ત્યારે આવી સ્થિતિમાં ગૂંચળા ઉપર લાગતું ટોર્ક મેળવીએ. ધારો કે આ બે પ્રબળ ચુંબકો છે N અને S, એના વડે આ દિશામાં આમ સમાન ચુંબકીય ક્ષેત્ર છે. હવે એમાં આ રીતે એક ગૂંચળું મૂકી, આમ ગૂંચળું થોડુંક પરિભ્રમણ કરેલું છે, એમાંથી આટલો જ I જેટલો જ પ્રવાહ વહે છે. A B C D 4 તાર છે. ગૂંચળું આ રીતે આમ છે. આમ આ બોર્ડના સમતલમાં નથી, બોર્ડના સમતલ સાથે કંઈક ખૂણો બનાવે તો આના ક્ષેત્રફળને રજૂ કરતો સદિશ એ આ તરફ છે અને ચુંબકીય ક્ષેત્ર B આમ છે. બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા માપનો. A અને B વચ્ચે થીટા ખૂણો છે. ત્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં હવે પ્રવાહધારિત ગૂંચળું થીટા ખૂણે છે ત્યારે એના આ બંને તાર ઉપર લાગતા બળ જોઈ, BC અને AD તાર ઉપર. આ અંતર A છે, આ અંતર B છે, આની જેમ જ. તો BC અને AD તાર ઉપર બળ, આ તાર ઉપર લાગતું બળ IB ક્રોસ B તરફ, નીચે તરફ, જ્યારે આ તાર ઉપર લાગતું બળ IB ક્રોસ B ઉપર તરફ હશે. તેથી BC અને AD તાર ઉપર સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના બળ લાગશે. પહેલા BC તાર ઉપરનું બળ લઈ FBC બરાબર પ્રવાહ IB કેપિટલ B સાઇન થીટા જેટલું બળ લાગશે. આ બળ ઉપર તરફની દિશામાં હશે. જ્યારે FAD અથવા DA તાર ઉપર I સ્મોલ b કેપિટલ B, કારણ કે આ BCની જેટલી લંબાઈ એટલી જ ADની, પ્રવાહ જેટલો BCમાં એટલો જ ખૂણો પણ એ જ હશે. પણ આ બળ કઈ તરફ લાગશે? પ્રવાહ એકમાં B થી C તરફ, એકમાં D થી A તરફ, ઉલટો છે. તો આ બંને તાર ઉપર સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના બળ. આ બંને બળ એક રેખસ્થ છે, તેથી બંને બળની અસર નાબૂદ થશે. આ રીતે આમ ગૂંચળું છે, ગૂંચળા ઉપર જેટલું બળ લાગે એટલું જ નીચે બળ લાગે, તો એ બંને બળની અસર નાબૂદ થાય. પણ AB અને CD તાર ઉપર એ બળ લાગતા હશે. AB તાર ઉપર લાગતું બળ, AB તાર પરનું બળ FAB બરાબર પ્રવાહ I વહે છે, લંબાઈ A છે, તો IAB સાઇન બંને વચ્ચેનો ખૂણો I આમ ને B આમ, બે પરસ્પર લંબ છે તો બંને વચ્ચેનો ખૂણો 90. તો I લંબાઈ A
ચુંબકીય ક્ષેત્ર બી sin 90 એટલે આટલા મૂલ્યનું બળ લાગશે. IA ક્રોસ બી બોર્ડના સમતલને લંબ અંદર જતી દિશામાં આ બળ હશે. જ્યારે F CD તાર ઉપર લાગતું બળ FCD બરાબર આટલું જ હશે, IAB જેટલું જ, કારણ કે પ્રવાહ I, લંબાઈ A, ચુંબકીય ક્ષેત્ર B જ, બંને વચ્ચેનો ખૂણો I, પ્રવાહ આમ વહે છે, ક્ષેત્ર આમ છે, બે પરસ્પર લંબ છે, sin 90 તો આટલું જ બળ લાગશે. પણ આ બળ બોર્ડના સમતલ લંબ બહાર આવતી દિશામાં છે. બંને ઉપર સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના બળ લાગે. આ બળ એક રેખસ્થ નથી, એક અહીંયા લાગશે અને એક અહીંયા લાગશે. જ્યારે ગુચડું આમ બોર્ડના સમતલમાં જ હતું ને ત્યારે બંનેની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર b હતું. પણ હવે ગુચડું આમ સીધું નથી, આમ ફરી ગયું છે. આમ સીધું નથી, સીધું હોત તો એક બળ અહીંયા ને એક બળ અહીંયા લાગતું હોત તો બે વચ્ચેનું અંતર b થાત. પણ ગુચડું થીટા ખૂણે ફરેલું છે. તેથી આ બંને બળની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર બદલાઈ જશે. કેટલું, કેવી રીતે બદલાય? સમજો કે આને ઉપરથી આપણે જોઈએ, અને આપણે ઉપરથી જોઈએ તો ચુંબકીય ક્ષેત્ર આ તરફ આમ, અને આ ગુચડું આ રીતે આમ. અહીંયા ગુચડાનો બી છેડો, અહીંયા ગુચડાનો સી છેડો. બી ઉપર લાગતા બળ એની કાર્યરેખા આ છે, સી ઉપર લાગતા બળ એની કાર્યરેખા, બી ઉપર આમ બળ લાગે છે તો આ એના બળની કાર્યરેખા છે. સી ઉપર આમ બળ લાગે, આ બળની કાર્યરેખા છે. આ કેન્દ્ર છે, બી થી સી નું અંતર બી છે તો આ અડધું અંતર b/2 થાય. ઉપરથી જોયો આખું આ જે ગુચડું છે એને ઉપરથી જોવો તો ઉપરનો એક જ તાર દેખાય, કયો? BC. પેલા આ આકૃતિમાં BC તાર આમ હતો ઉપરથી જોતા, હવે એ થીટા ખૂણે ફરી ગયો છે. એના ક્ષેત્રફળને રજૂ કરતો સદિશ A અને ચુંબકીય ક્ષેત્ર B, બંને વચ્ચેનો ખૂણો થીટા છે. જો આ ખૂણો થીટા હોય તો આ 90 - થીટા થાય, π/2 માઇનસ થીટા થાય. આ બિંદુનું નામ ધારો કે B' આપું, આ બિંદુનું નામ C' આપું તો B' C' એ બંને બળની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર બનશે. તો આ લંબ અંતર B' C' મેળવવા માટે આ કાટકોણ ત્રિકોણ OC' C કાટકોણ ત્રિકોણ છે, એમાં cos થીટા લાગુ પાડું તો cos ખૂણો કેટલો? π/2 માઇનસ થીટા. આ પાસેની બાજુના છેદમાં કર્ણ, પાસેની બાજુ તો OC' અને કર્ણ O થી C, O થી B નું અંતર ને O થી C નું અંતર કેટલું હોય? b/2 જેટલું. તેથી b/2 જેટલું. તેથી OC' બરાબર, ફરીથી કહું, આ કાટકોણ ત્રિકોણ કયો? OC'. આ ખૂણો થીટા તો આ 90 - થીટા. આના માટે cos વિધેય લાગુ પાડીએ તો cos 90 - થીટા બરાબર ની પાસેની બાજુ એટલે OC' અને કર્ણ એટલે OC, O થી C નું અંતર એટલે BC તારનો અડધો તાર છે એટલે b/2. OC' ને કરતા બનાવો તો b/2 cos 90 - થીટા એટલે sin થીટા. જેમ OC' b/2 sin થીટા એમ OB' એટલું જ હોય. તેથી લંબ અંતર, બંને બળોની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર કેટલું? B', C' અને એ B', C' એટલે 2 ગુણ્યા આટલું, 2 ગુણ્યા OC' અને OB' એ બંનેનો સરવાળો એટલે 2 ગુણ્યા OC' એટલે 2 ગુણ્યા b/2 sin થીટા. તેથી લંબ અંતર કેટલું હવે? b sin થીટા છે. જે પહેલા ખાલી b જ હતું, હવે b sin થીટા જેટલું લંબ અંતર થાય. આટલા બળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના, એક રેખસ્થ નથી. અહીંયા એક રેખસ્થ હતા એટલે આ બંને તાર પરના બળ એની અસર નાબૂદ થઈ. પણ આ બંને તાર ઉપર લાગતા બળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના, એક રેખસ્થ નથી. સમજવા માટે કહું, સમજો કે આ આપણું ગુચડું છે, ગુચડાનો આ A છેડો, આ B, આ C અને આ D, આ A B C D છે.
બરાબર. એમાં આ બીસી તાર ઉપર બળ લાગે, આ એડી તાર ઉપર નીચે બળ લાગે. આ ચોપડીને જેટલા બળથી ઉપર ખેંચો એટલા બળથી નીચે ખેંચો તો બંને બળ એની કાર્યરેખા આ પુસ્તકમાંથી જ પસાર થાય. એટલે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના એક જ રેખસ્થ છે તો પરિણામી બળ 0. પણ આ છેડા ઉપર આમ બળ લાગે ને આ છેડા ઉપર આમ બળ લાગે. અહીંયા આ રીતે બંને એક બળની કાર્યરેખા આ તરફ આમ અને એક આ છેડે જે તાર છે એના ઉપર આમ બળ લાગે તો એના કારણે ગૂંચળું આમ પરિભ્રમણ કરે. તેથી આ બંને તાર ઉપર AB અને CD તાર ઉપર બળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના પણ એક રેખસ્થ નથી એટલે ટોર્ક ઉત્પન્ન કરે. આવા બંને બળ વડે ઉદ્ભવતું ટોર્ક બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય એને ગુણ્યા બંને વચ્ચેનું લંબ અંતર. તેથી આ સ્થિતિમાં થીટા ખૂણે ટોર્ક ટો બરાબર બળનું મૂલ્ય કેટલું I સ્મોલ a કેપિટલ B, લંબ અંતર કેટલું સ્મોલ b સાઇન થીટા. ગૂંચળાની લંબાઈ a પહોળાઈ b છે તો ગૂંચળાનું ક્ષેત્રફળ AB થાય. a અને b નો ગુણાકાર ક્ષેત્રફળ કેપિટલ A નામ આપું તો ગૂંચળા ઉપર લાગતું ટોર્ક IAB સાઇન થીટા હશે. જો ગૂંચળામાં આટાની સંખ્યા n હોય તો n આટાવાળા ગૂંચળા માટે ટોર્ક આનાથી n ગણું થઈ જાય. આવા n આટાવાળા ગૂંચળા માટે ટોર્ક અહીંયા દર્શાવું છું. n આટાવાળા ગૂંચળા માટે ટોર્ક તો બરાબર NIAB સાઇન થીટા. કારણ કે બળ n ગણા થઈ જાય, બળ n ગણા થાય તો ટોર્ક n ગણું થઈ જાય. બરાબર. જો ગૂંચળામાં 2 આટા હોય તો ટોર્ક બમણું, 3 આટા હોય 3 ગણું. n આટા છે તો આ ટોર્ક NIAB સાઇન થીટા થશે. n આટાવાળા I પ્રવાહધારિત એ ક્ષેત્રફળ ધરાવતું ગૂંચળું ચુંબકીય ક્ષેત્ર B માં થીટા ખૂણે રહેલું હોય ત્યારે એના ઉપર આટલું ટોર્ક લાગે. આ ટોર્ક સદિશ સ્વરૂપે લખીએ ને તો ટોક ટો બરાબર NI સદિશ A ક્રોસ સદિશ B આમ લખાય. A ક્રોસ B નું મૂલ્ય AB સાઇન થીટા તો AB સાઇન થીટાની જગ્યાએ શું લખ્યું સદિશ A ક્રોસ B. સદિશ તરીકે આ રાશિને એક નવું નામ આપવામાં આવે NIA. ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ કહે છે. NIA સદિશને ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અથવા ચાકમાત્રા સ્મોલ m કહે છે. તો આ NIA ની જગ્યાએ સ્મોલ m લખી નાખું તો ગૂંચળા ઉપર લાગતું ટોક ટો બરાબર સદિશ m ક્રોસ સદિશ B. જ્યાં સ્મોલ m કોની જગ્યાએ લખ્યા NIA ની જગ્યાએ. આમ સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું હોય એ ગૂંચળાની ડાયપોલ મોમેન્ટ m હોય, ચુંબકીય ક્ષેત્ર B હોય તો ગૂંચળા ઉપર લાગતું ટોક ટો બરાબર m ક્રોસ B. જેવી વર્તણૂક સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની હતી. તમને યાદ હોય તો પહેલા ચેપ્ટરમાં આપણે વિદ્યુત ડાયપોલ ઉપર ટોર્ક મેળવ્યું હતું સદિશ P ક્રોસ સદિશ E. છે યાદ? સમાન વિદ્યુત ક્ષેત્ર E છે એમાં P જેટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતો વિદ્યુત ડાયપોલ P મૂકો તો ડાયપોલ ઉપર લાગતું ટોક ટો બરાબર PE સાઇન થીટા અને સદિશ સ્વરૂપે P ક્રોસ E. આ બંને સમતુલ્ય સૂત્ર છે. જેવી વર્તણૂક વિદ્યુત ડાયપોલની સમાન વિદ્યુત ક્ષેત્રમાં એવી જ વર્તણૂક ચુંબકીય ડાયપોલ એટલે કે ગૂંચળાની વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળાની ચુંબકીય ડાયપોલ. ચુંબકીય ક્ષેત્રમાં આ ગૂંચળા ઉપર લાગતા ટોર્કનું સૂત્ર છે m ક્રોસ B અથવા NIA ક્રોસ B. મૂલ્ય તરીકે NIAB સાઇન થીટા. અહીં આ સૂત્ર આપણે લંબચોરસ ગૂંચળા માટે મેળવ્યું પણ હકીકતમાં આ સૂત્રમાં આકારનું કોઈ મહત્વ નથી. કોઈ પણ આકારનું ગૂંચળું હોય એમાંથી પ્રવાહ વહેતો હોય
એ ચુંબકીય ક્ષેત્રમાં હોય તો એના ઉપર ટોર્ક લાગે. સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું ટોર્ક અનુભવે. ટોર્કના કારણે એ પરિભ્રમણ કરે, ફરવા લાગે. ગૂંચળું સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું હોય, ટોર્ક લાગે તો ટોર્કના કારણે આમ ફરે. આ પરિભ્રમણ દરમિયાન જ્યારે થીટા બરાબર 0 થાય, ગૂંચળાના ક્ષેત્રફળને રજૂ કરતો સદિશ, ગૂંચળું આમ થઈ જાય, ક્ષેત્રફળને રજૂ કરતો સદિશ ને ચુંબકીય ક્ષેત્ર બંને એક જ દિશાના થઈ જાય ત્યારે થીટા બરાબર 0, સાઇન 0 0, તો ટોર્ક શૂન્ય થઈ જાય. તેથી થીટા બરાબર 0 સ્વરૂપે ટોર્ક શૂન્ય હોય. આમ ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું એ ટોર્ક અનુભવે. એ ટોર્કનું સૂત્ર મૂલ્ય તરીકે NIAB sin થીટા અથવા MB sin થીટા, NIAની જગ્યાએ M લખીએ તો ટોક બરાબર M ક્રોસ B. બરાબર. આમ જ્યારે પણ કોઈ વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એ ગૂંચળા ઉપર ટોર્ક લાગે છે. આ ટોર્ક આ સૂત્ર મુજબ દર્શાવવામાં આવે છે. અને અનુરૂપ ત્યાર પછી એક ઉદાહરણ આપેલું છે, ઉદાહરણ 4.11 જુઓ. ઉદાહરણ 4.11 એની રકમ કંઈક આવી છે. પાસે વીંટાળેલા 100 આટાવાળું 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક વર્તુળાકાર ગૂંચળું છે. વર્તુળાકાર ગૂંચળું છે. ગૂંચળામાં આટાની સંખ્યા n બરાબર 100 છે. એની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે. આ ગૂંચળામાંથી 3.2 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. ગૂંચળામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 3.2 એમ્પિયર છે. અલગ અલગ 4 પ્રશ્ન ABCD 4 પ્રશ્ન પૂછેલા છે. પહેલો પ્રશ્ન છે, ગૂંચળાના કેન્દ્રમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે? કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર. વર્તુળાકાર n આટાવાળા ગૂંચળા વડે ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર, સૂત્ર તમને યાદ જ હશે, μ0 n કિંમત મૂકી સાદુરૂપ આપીએ. μ0 એટલે 4 પાઈ 3.14 10⁻⁷. n આટાની સંખ્યા 100 એટલે 10⁻2 લખું. પ્રવાહ I 3.2 ના છેદમાં 2 અને r ત્રિજ્યા કેટલી છે? 10 સેન્ટીમીટરનું મીટરમાં 10⁻2. કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપીએ. પહેલાં આ 2 કેન્સલ કરી નાખીએ તો અહીં 2 કેન્સલ એટલે આ 2 નીકળી ગયા. અહીંયા 2 તો 2 ગુણ્યા 3.14 એને ગુણ્યા 3.2 એને ભાગ્યા આ 10 ગણી નાખીએ 10 તો પરિણામ મળે છે 2.0096 ગુણ્યા બાકી રહી 10ની ઘાત -2 અંશમાં જાય +2 2 ને 2 4 4 - 7 એટલે 10⁻³ ટેસ્લા. આશરે 2 ગુણ્યા 10⁻³ ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર. 2 ગુણ્યા 10⁻³ ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર ગૂંચળાના કેન્દ્રમાં રહેલું હશે. બરાબર. હવે બીજો પ્રશ્ન સ્મોલ બી. રકમમાં આગળ એમ કીધું છે કે ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અથવા ડાયપોલ ચાક માત્રા કેટલી હશે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ.
તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર હમણાં આપણે જોયું એમ બરાબર NIA. એન આટાની સંખ્યા, I પ્રવાહ અને એ ક્ષેત્રફળ. ત્રણેયનો ગુણાકાર કરીએ એટલે આપણને ત્રણેય જાણીએ છીએ એન આટાની સંખ્યા, I પ્રવાહ અને એ ક્ષેત્રફળ. પણ અહીં ત્રિજ્યા આપેલી છે એટલે વર્તુળનું ક્ષેત્રફળ πr² તરીકે લખીએ તો NIA એટલે πr². તેથી ડાયપોલ મોમેન્ટ m બરાબર આટાની સંખ્યા n 100 એટલે 10⁵. I પ્રવાહ 3.2 એમ્પિયર. પાઈ એટલે 3.14. r². r એટલે 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર. 0.1 મીટર એટલે 10⁻1 મીટર લખાય ને. તો 10⁻1 એનો વર્ગ છે તો 10⁻2. તેથી ડાયપોલ મોમેન્ટ આ 10ની +2 ને -2 કેન્સલ. 3.2 ગુણ્યા 3.14. 3.2 ગુણ્યા 3.14 તો 10.048 એમ્પિયર મીટર સ્ક્વેર. ડાયપોલ મોમેન્ટનો એકમ. આટાની સંખ્યાને કાંઈ એકમ હોય નહીં. પ્રવાહનો એકમ એમ્પિયર ને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. તેથી એમ્પિયર મીટર સ્ક્વેર આ ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે. બીજા પ્રશ્ન બીનો જવાબ છે. આગળ ઉપર ત્રીજો પ્રશ્ન સી પૂછ્યો છે. ગૂંચળાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખેલું છે કે જેથી તેનો વ્યાસ તેના વ્યાસ સાથે એક રેખસ્તે એવી ચુંબકીય અક્ષ પર તે મુક્ત રીતે પરિભ્રમણ કરી શકે. તેથી શિરોલંબ સમતલમાં ગૂંચળું છે આમ ગમે તે બાજુ પરિભ્રમણ કરી શકે છે. 2 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર B બરાબર 2 ટેસ્લા. નિયમિત એક સમાન છે. આટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રવર્તે છે કે જેથી શરૂઆતમાં ગૂંચળાની અક્ષ ક્ષેત્રની દિશામાં એટલે કે એક રેખસ્થ છે. કે શરૂઆતમાં ગૂંચળાની અક્ષ અને ક્ષેત્ર વચ્ચેનો ખૂણો θ1 બરાબર 0 છે. એક રેખસ્થ છે. ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આ ગૂંચળું 90° કોણ જેટલું ભ્રમણ કરે છે. અંતે ખૂણો θ2 90° થાય છે. પહેલા ખૂણો 0 છે એ અને B વચ્ચેનો, પછી 90° થાય છે. તો પ્રશ્ન છે ગૂંચળાની પ્રારંભિક અને અંતિમ સ્થિતિમાં તેના ઉપર લાગતા ટોર્કના મૂલ્ય કેટલા હશે. તો પ્રારંભમાં ટોર્ક τ1 બરાબર mb sin θ1. θ1 જ 0 છે તો પ્રારંભમાં ટોર્ક sin 0 એટલે 0, કંઈ ટોર્ક લાગશે નહીં. અંતે ટોર્ક 90°ના પરિભ્રમણ માટે અંતે ટોર્ક τ2 બરાબર ડાયપોલ મોમેન્ટ m ચુંબકીય ક્ષેત્ર B sin θ2. એમ ડાયપોલ મોમેન્ટ કેટલી મળી? આશરે 10 એમ્પિયર મીટર સ્ક્વેર. ખાલી 10નો ઉપયોગ કરીએ. ગુણ્યા B ચુંબકીય ક્ષેત્ર 2 sin θ2 90. sin 90 એટલે 1 તો ટોર્ક કેટલું લાગશે? 20. ટોર્કનો એકમ ન્યૂટન મીટર. 20 ન્યૂટન મીટર. પહેલા ટોર્ક પ્રારંભિક સ્થિતિમાં 0 અને અંતિમ સ્થિતિમાં ટોર્ક કેટલું? 20 ન્યૂટન મીટર. આ ત્રીજા પ્રશ્ન સી નો જવાબ છે. ચોથો પ્રશ્ન ડી. પ્રશ્ન શું છે? જ્યારે ગૂંચળું 90°ના કોણ પાસે પહોંચે ત્યારે તેની કોણીય ઝડપ કેટલી હશે? અંતિમ કોણીય ઝડપ ઓમેગા મૂલ્ય મેળવવાનું છે. અંતિમ કોણીય ઝડપ પ્રારંભમાં તો સ્થિર હશે એટલે પ્રારંભમાં કોણીય ઝડપ ω1 0. અંતે કોણીય ઝડપ કેટલી હશે? ઓમેગા અથવા ω2. એના માટે ગૂંચળાની જડત્વની ચાક માત્રા આપેલી છે. ગૂંચળાની જડત્વની ચાક માત્રા I બરાબર 0.1 કિલોગ્રામ મીટર સ્ક્વેર. ગૂંચળાની જડત્વની ચાક માત્રા નામ સાંભળ્યું હશે તમે. 11મા ધોરણમાં આપણે ભણ્યા છીએ જડત્વની ચાક માત્રા. ગૂંચળાની જડત્વની ચાક માત્રા આપી છે 0.1 કિલોગ્રામ મીટર સ્ક્વેર.
ગૂંચળા ઉપર લાગતા કોઈ થીટા ખૂણે ગૂંચળા ઉપર લાગતું ટોક ટો બરાબર શું સૂત્ર છે એમ બી સાઇન થીટા. પરંતુ ટો બરાબર જેમ ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ F બરાબર ma રેખીય ગતિ માટે, એમ ચાક ગતિ માટે ટો બરાબર I આલ્ફા. I જડત્વની ચાક માત્રા અને આલ્ફા કોણીય પ્રવેગ. તેથી ટોકની જગ્યાએ I આલ્ફા લખીએ. I આલ્ફા બરાબર mb સાઇન થીટા. I એમનેમ આલ્ફા એટલે કોણીય પ્રવેગ. રેખીય પ્રવેગ કોને કહે તો સ્થાનાંતરનું એકવાર વિકલન વેગ અને બીજી વાર વિકલન પ્રવેગ. એમ કોણીય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે 2 વાર વિકલન કોણીય પ્રવેગ આપે. તેથી આલ્ફા એટલે d² થીટા બાય dt². કોણીય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે કેટલી વાર વિકલન? 2 વાર વિકલન. અથવા કોણીય વેગનું સમયની સાપેક્ષે કેટલી વાર વિકલન? 1 વાર વિકલન. 1 વાર વિકલન ખૂણાનું વેગ આપે, બીજી વાર વિકલન પ્રવેગ આપે. તો પ્રવેગ એટલે વેગનું સમયની સાપેક્ષે વિકલન. કોણીય વેગ ઓમેગા લખો તો d ઓમેગા બાય dt. d² થીટા બાય dt². એટલે કોણીય સ્થાનાંતરનું 2 વાર વિકલન. 1 વાર વિકલન વેગ ઓમેગા આપે કોણીય વેગ ને બીજી વાર વિકલન પ્રવેગ. તેથી આલ્ફા બરાબર d ઓમેગા બાય dt બરાબર mb સાઇન થીટા. પરંતુ આ d ઓમેગા બાય dt ને આમ લખું, d ઓમેગા બાય dt બરાબર ચલ પરિવર્તન કરીએ d ઓમેગા બાય d થીટા ઇન્ટુ d થીટા બાય dt. શું કર્યું? d થીટા વડે ગુણ્યા અને ભાગ્યા. આ કેન્સલ થઈ જાય તો આજ આવી જાય ને. તો d ઓમેગા બાય dt ને શું લખું? d ઓમેગા બાય d થીટા ઇન્ટુ d થીટા બાય dt. આ d થીટા બાય dt એટલે કોણીય સ્થાનાંતરના છેદમાં સમયગાળો કોણીય ઝડપ આપે. તેથી d ઓમેગા બાય dt બરાબર d ઓમેગાના છેદમાં d થીટા ઇન્ટુ કોણીય સ્થાનાંતરના છેદમાં સમયગાળો એટલે કોણીય વેગ. આ કિંમત અહીંયા મૂકી દઈ તો I d ઓમેગા બાય dt ની જગ્યાએ d ઓમેગા બાય d થીટા 2 ઓમેગા બરાબર mb સાઇન થીટા. d થીટાને આ બાજુ લઈ આવીએ તો I ઓમેગા d ઓમેગા બરાબર mb સાઇન થીટા d થીટા. ખૂણામાં d થીટા જેટલો ફેરફાર કરો ને તો કોણીય વેગમાં d ઓમેગા જેટલો ફેરફાર થાય. બંને બાજુ સંકલન લઈએ. એમાં I અચળ સંકલનની આગળ તો I ઇન્ટિગ્રેશન ઓમેગા d ઓમેગા બરાબર શું કર્યું? બંને બાજુ સંકલન લઈએ છીએ. m અને b પણ અચળ તો સંકલનની આગળ ઇન્ટિગ્રેશન સાઇન થીટા d થીટા. અહીં સંકલન ઓમેગાની સાપેક્ષ છે, અહીં થીટાની સાપેક્ષ છે. તો અહીં લિમિટ ઓમેગા સ્વરૂપે અને અહીં લિમિટ થીટા સ્વરૂપે. પ્રારંભમાં ખૂણો 0 હોય ત્યારે કોણીય વેગ 0. અંતે ખૂણો 0ની જગ્યાએ 90 થાય ત્યારે કોણીય વેગ ઓમેગા કેટલો જે આપણે શોધવાનો છે. 90 અંશના ખૂણા માટે ઓમેગા. શું કર્યું? બંને બાજુ સંકલન કર્યું, લિમિટ મૂકી. I ઓમેગાનું ઓમેગાની સાપેક્ષે સંકલન. ટોપીમાં એક ઉમેરો, નવી ટોપી પગમાં પહેરો એટલે શું થાય? ઓમેગા સ્ક્વેર બાય 2 લિમિટ 0 થી ઓમેગા બરાબર mb એમનેમ સાઇનનું સંકલન માઇનસ કોસ થીટા 0 અહીંયા 90. કોસનું વિકલન માઇનસ સાઇન, કોસનું સંકલન પ્લસ સાઇન. સાઇનનું સંકલન માઇનસ કોસ, સાઇનનું વિકલન પ્લસ કોસ. તેથી સંકલન છે સાઇનનું માઇનસ કોસ થીટા. I થીટાની અહીંયા ઓમેગાની જગ્યાએ નીચેની લિમિટ 0 મૂકો ત્યારે તો 0 જ હોય એટલે એ લખવાની જરૂર નહીં. માત્ર ઉપરની લિમિટ ઓમેગા સ્ક્વેર બાય 2 માઇનસ 0 વર્ગ બાય 2 0 લખવાની જરૂર નહીં બરાબર mb માઇનસ કોસ થીટાની જગ્યાએ ઉપરની લિમિટ 90 માઇનસ માઇનસ પ્લસ નીચેની લિમિટ 0 તો થીટાની જગ્યાએ નીચેની લિમિટ 0 બરાબર દેખાય છે. તેથી I ઓમેગા સ્ક્વેર બાય 2 બરાબર mb કોસ 90 એટલે 0
વત્તા કોસ 0 એટલે 1. તેથી ઓમેગા વર્ગ બરાબર MB ગુણ્યા 1 એટલે MB. 2 આમ આવશે તો 2MB ના છેદમાં I. તેથી ઓમેગા બરાબર વર્ગમૂળમાં 2MB છેદમાં I. તેથી ઓમેગા બરાબર વર્ગમૂળમાં કિંમત મૂકી સાદુરૂપ આપીએ 2 M. ડાયપોલ મોમેન્ટ કેટલી મળી છે? 10.048 આશરે 10 મૂકી દઈ. B. ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 2 છેદમાં I. જડત્વની ચાક માત્રા રકમમાં કીધી છે કેટલી છે? 0.1. તો ઓમેગા બરાબર વર્ગમૂળમાં 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 10 40, 40 ભાગ્યા 0.1 એટલે 400 અને 400નું વર્ગમૂળ 20. તેથી ઓમેગા બરાબર 20 રેડિયન પર સેકન્ડ. દેખાય છે ને? કોણીય ઝડપ કેટલી? 20 રેડિયન પર સેકન્ડ હશે. તેથી ગૂંચળું કેન્દ્ર પાસે આટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. ગૂંચળાની ડાયપોલ મોમેન્ટ આટલા એમ્પિયર મીટર સ્ક્વેર હશે. ગૂંચળા ઉપર પ્રારંભમાં 0 ટોર્ક લાગશે. ગૂંચળા ઉપર 90 અંશના ખૂણે અંતે ટોર્ક 20 ન્યૂટન મીટર હશે. અને ગૂંચળું જ્યારે પરિભ્રમણ કરશે 0 થી 90 અંશ સુધી ત્યારે એનું કોણીય ઝડપ 90 અંશના ખૂણે પહોંચશે ત્યારે એની કોણીય ઝડપ 20 રેડિયન પર સેકન્ડ હશે. બરાબર. તો આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાધારિત ગૂંચળા ઉપર લાગતા ટોર્ક એનું સૂત્ર અને એને અનુરૂપ આ ઉદાહરણ. બરાબર. આજે અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. બરાબર રીતે આ તૈયાર કરજો. ન સમજાય ત્યાં કહેજો. સારું, ચાલો, નમસ્કાર.